જેતલપુર પાસે ગામડી ગામ, ત્યાં ઓતમદાસ પટેલ કરીને બહુ સારા હરિભક્ત, ઘર પરિવાર બધું. હવે પોતાની ઢળતી ઉંમર છે, પરિવાર તો બધો વ્યવસ્થિત થઈ ગયો છે, પોતાની ખેતીની કમાણી છે, કમાણીથી એને મૂડી બહુ ભેળી કરી છે, ઘણો દાન ધર્મ સત્સંગ કર્યો છે. ઓતમદાસને એમ થાય છે મારે મારું અંતિમ કાર્ય પૂરેપૂરું કરી લેવું જોઈએ. આ બધાની પાછળ પૈસો મૂકવું, વરા પ્રસંગો સારા સારા વધારે ખર્ચાળ ઉજવશે, વધારે ખર્ચો કરી લોકમાં સારું દેખાય એમ કરશે, બે સારા મકાન બનાવશે, વધારે લોકોને ભેળા કરીને જમણવાર કરશે, પૈસા લગ્ન વરામાં આમ તેમ ઉડાડશે. નથી ઘણા લોકો જતા ક્યાંક ફલાણે લગ્ન કરે ને, ઓલા જગ્યાએ કરે ને, પ્લેનમાં લગ્ન કરે ને, દરિયામાં લગ્ન કરે ને, કોઈ વળી કોઈ પેલેસોમાં જઈને લગ્ન કરે ને, આ બધું છે જ ને, પૈસો ઉડાવે છે ને, વાત કરે જ છે. શું કરશે? મારે મારું કરી લેવું જોઈએ. અને આખરે તો મારું કોણ છે? આપણે ગાય છે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. પણ ઓતમદાસ સમજી ગયા હતા કોઈ કોઈનું નથી, કોઈ નથી. મારો તો એક મહારાજ સહજાનંદ સ્વામી છે, સાધુ સંતો મારા છે, બીજું કોઈ નથી. જેટલા સોના ચાંદ ત્યારે ચલણ હતું ને, એ સોના ચાંદીના સિક્કાઓ એની કોથળી ભરી, મનમાં નક્કી કર્યું લ્યો પૂજા, 2-3 જોડી કપડા, એ બધું ભરી. ઓતમદાસ કહે શ્રીજી મહારાજ જ્યાં જ્યાં રમણ કર્યું છે એ તીર્થોમાં ફરીએ, દેવોને થાળ કરીએ, યાત્રાળુ આવ્યો એને જમાડીએ, નિરાતે રહીએ, ભજન કરીએ, દ્રવ્ય વપરાતું જાય, ભજન થતું જાય, તીર્થમાં દર્શન થતા જાય, સંતોની સેવા ઠાકોરજીની સેવા થતી જાય. એમ કરતા કરતા છપૈયા પહોંચું, નાણું ખૂટી જાય ને શ્વાસે ખૂટી જાય, એવું મારે કરવું. વાહ જય. આને ઓતમદાસ બધી કોથળી ભરી, ખલીચીમાં પૂજા નાખી, થોડા વસ્ત્રો નાખ્યા, કોઈ પણ સંબંધી ઘરમાં કોઈને કીધા વગર રાત્રે નીકળી ગયા. કેવું નથી, આડા ફરે, માયા છે આ, નીકળી ગયા. દબાણ, જેતલપુર, અમદાવાદ એક એક લે છે, રોકાય છે, દેવને થાળ કરે, સંતોને બધાને જમાડે, જે કાંઈ હરિભક્તો આવ્યો એને જમાડે, દેવના જે કાંઈ થાય સેવા પૂજા કરે, થોડા દિવસો રોકાય, એવા ધ્યાન ભજન કથા વાર્તા મન ભાણીને કરે, કીર્તન કરે, ધ્યાન કરે રાત. બીજું તો કઈ છે નહીં શ્રમ, એવી ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કીર્તન કરતા કરતા એવું ભજનનું તારો તાર સુખ લ્યો. પણ આઠો પર જાણે ભજનનો આહાર, બીજો આહાર નહીં. આવી રીતે ઓતમદાસ ભજન કરે છે. દબાણ, જેતલપુર, અમદાવાદ, ધોળકા ગયા, જુનાગઢ, ત્યાં સત્સંગ કર્યો. ગુણાતીતાનંદ બાપ હશે કે એની ખબર નહીં, પણ ત્યાં રહ્યા, બધા દેવોને સંતોને થાળ પૂજા અર્ચન સેવા. ત્યાંથી ગયા ભુજ, ત્યાં બધા સંતોને દેવોને ખૂબ રાજી, ખૂબ ભજન કર્યું. ત્યાંથી ગયા ધોલેરા, દેવોના થાળ પૂજન અર્ચન સંતોને સેવા. ઈ વખતના સંતો હો, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળનારા, એવા પવિત્ર સંતો કે ઠાકોરજીની મૂર્તિઓ હારે હોંકારા પડકારા કરે, એવા બધા સાધુઓ. હા, અને એ ભજન કરે. એવી રીતે એ ત્યાંથી ગયા સિદ્ધપુર, અયોધ્યા બાપાએ મૂર્તિ પધરાવેલી એ હરિકૃષ્ણ મહારાજની, ત્યાં રહ્યા, ખૂબ સેવા ખૂબ ભજન એ બધું કર્યું. ત્યાંથી ગયા તીરથ ફરતા ફરતા ગોકુળ, વૃંદાવન, કૃષ્ણની રમણ રેતી, એમાં ખૂબ ફર્યા, ખૂબ દર્શન કર્યા. ગોવિંદ ઠાકોરજીના, ગોવર્ધનના એ વ્રજભૂમિના દર્શન કર્યા. સાધુ સંતો યોગ્ય બ્રાહ્મણો એને દાન દક્ષિણા આ બધું કર્યું. એમ ત્યાંથી લાભ લઈ આવ્યા પ્રયાગ ક્ષેત્રમાં. પ્રયાગમાં સંગમમાં સ્નાન કરે છે, રોકાય છે, સારો દેખાય ને દાન કરે છે, સારી જગ્યા દેખાય તો ઠાકોરજીને અર્પણ કરે છે, જે ફળ ફૂલ સીધું સામાન ઠાકોરજીને આપે, ભક્તિ કરે. એમ કરતા ભાઈ શરીર છે ને, જોવો પ્રયાગમાં માંદા પડી ગયા. એવા માંદા પડ્યા, એવો કાળો કોપનો તાવ, શરીરની સુધબુધ રહે નહીં. એક ધર્મશાળામાં સાંભળજો હો, સાંસતા રહીને, નિષ્કુળાનંદ સામે સાંસતા શબ્દ વાપર્યો છે, એ સાંસતા રહીને સાંભળજો હો ભાઈ. એ બાપલિયાઓ હોકારો કરો. પ્રયાગમાં માંદા પડી ગયા, ધર્મશાળામાં ઉતારો કર્યો છે, પણ પડખું ફરાતું નથી, પાણી પીવાતું નથી, શ્વાસોશ્વાસ ભજન કરે છે. હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે નાથ, એમ કરતા કરતા બેભાન, ભાન વયું ગયું, શુદ્ધ ગુમાવી દીધું. કોમામાં કયો છે ને, બેશુદ્ધ થઈને પથારીમાં પડી. ત્યાં એક ચોબો ધર્મશાળાનો
એને જાણ્યું કે ભગત ગયો, બેભાન થઈ ગયો છે, શ્વાસ ચાલે છે પણ બેભાન થઈ ગયો છે, હવે આને ક્યાં ખબર છે. તે ભગતના 300 રૂપિયા સોના ચાંદીના સિક્કા ત્યારે હતા ને, એટલે એક સિક્કો અત્યારે તમે 30,000 સોનાનો ગણો, ચાંદીનો 20,000 ગણો, તેવા 300 ગુણ્યા તમે 20,000 ને 30,000 ગણો, કેટલો રૂપિયો થાય હે ભાઈ. એવી મૂડીની કોથળી. ઈ ઓલો ચોબાને, એ તો પાકા હોય ને, જેવા બેભાન થયા, ચોબાએ પૈસો લઈ લીધો, પોતાના ઘરે જઈને પટારા મૂકી દીધો, તાળું મારી દીધું. પાછો આવ્યો, ભગતને ઉપાડ્યા એના લબાચા સાથે, બીજી ધર્મશાળામાં જઈને મૂકી આવ્યો એમનેમ, અને આવીને હોઈ ગયો. ભગતને બીજી ધર્મશાળામાં નાખી દીધા, પૈસા લઈ લીધા, ભગત બેભાન, એને કશું કઈ ખબર નથી. 2 દિવસે ભગત શુદ્ધમાં આવ્યા, થોડુંક આંખ ખુલી, આમ જોયું, લે ધર્મશાળા તો બીજી છે. નજર ગઈ, પૂજા તો છે, ભગતને પહેલી પૂજા હોય ને, પૂજા તો છે, પણ પૈસો જોઈએ ને. જોયું, કોથળી નહીં. ભગતને થઈ ગયું, આંખેમાંથી આવડાવડા 2 આંસુડા નીતરવા માંડ્યા. હે શ્રીજી મહારાજ, મારા બાપ, મારી મનખ્યા તો છપૈયાની હતી પ્રભુ, અને મેં દ્રવ્ય ભેળું કર્યું છે, મારી કમાણીનું છે, મેં કોઈને લૂંટ્યો નથી, મેં કોઈ મજૂરને ચૂસ્યો નથી. મારા નાથ, મારું દ્રવ્ય તારા કામમાં નહીં આવે ને ચોરના કામમાં આવશે, એ ઉપાડી જાય. મહારાજ તું ક્યાંય ગયો મારા નાથ? મારે અહીંયા હું તો હાજો થાવ કે ન થાવ તો ભીખ માગીને ખાઈ લઉં મહારાજ. તો મારે તો મનખો હતો, મનોરથ હતો, છપૈયા આવું, તને વાઘા કરાવું, તને લાડ લડાવું, તને સારા મેવા મીઠાઈ જમાડું, સાધુ સંતોને જમાડું, ત્યાં બેસીને હું તારું દર્શન કરું અને એ ભજન કરતો કરતો રહું અને પછી તને પામું. બસ આ પૈસો આમ ગયો, મારી આવી દશા. ધ્રુસકું મુકાઈ, હાથ 2 લઈ લમણો મૂકીને ભગત રોડવા માંડ્યા. શક્તિ નહોતી પણ આ દુઃખ કાળા કોપનું આવી ગયું ભગત ને, પછી રોડવું આવી જાય ને. હવે પૈસો મારો છપૈયાનો ઘનશ્યામ વયો ગયો. એ જેવું ધ્રુસકું મૂક્યું ત્યાં કોકનો માથે હાથ ફેર્યો, એવો શીતળ લાગ્યો. ભગત ક્યાં કોણ હશે? જ્યાં જોયું ત્યાં તો 3 છોગલા વાળો સહજાનંદ. ભગત 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 મારા બાપલિયા કેમ ઓછું લાવે છે? હે મહારાજ, ઓછું ન લાવું તો શું? આ બધું આવી રીતે થશે મહારાજ? હોય એવું? તમારો પૈસો જાય ક્યાંય? હું લઈ આવ્યો છું, એના પટારામાં જ લઈ આવ્યો છું. શ્રીજી મહારાજ એના પટારામાંથી કોથળી લેતા આવ્યા અને ભગતને કે આ જો ગણી લો રૂપિયા, એક કે ઓછો ન થવા દઉં, મારી મારીને કઢાવું. આ તમારા જેટલા છે ને એટલા ને એટલા રૂપિયા. એ તાળું મારી દીધું હતું, પણ મને ક્યાં તાળા કૂચી નડે છે? હું રૂપિયા લઈ આવ્યો. લ્યો આ ભગત તમારા રૂપિયા. હા મહારાજ, બસ મારી ઈચ્છા હતી છપૈયામાં તમને લાડ લડાવું, તમારા થાળ કરું, સંતોને જમાડું, અને પછી નાણું ખૂટી જાય ને શ્વાસ ખૂટી જાય, એવી મારી મનખ્યા. મહારાજ તો છપૈયા હાલીને જવાય એવું હવે મારું શરીર રહ્યું નથી. મહારાજ કે ભગત, તમે 3 દિવસથી તાવના આવી રીતે છો ને, અશક્તિ થઈ ગઈ છે, હુઈ જાય. ભગવાને ટેકો દીધો, સુઈ જાય. અરે મહારાજ તમે હુઈ જાઓ, હુઈ જાઓ. મહારાજ એનું માથું દબાવો. લ્યો ભગત, ના મહારાજ બેઠા ભગત થઈ ગયા. મહારાજ તમે રેવા દો, તમે મહારાજ હોય. મહારાજ પગ મીંડા દબાવો. સહજાનંદ સ્વામી ઓલા ઓતમદાસ પટેલના પગ દબાવો. ઓલા ભગત બળદ કરીને પાછા બેઠા પગ ખેંચ્યા લીધા. મહારાજ મારા પગ તમારે ન દબાવાય. અરે ઓતમદાસ, તમારા ન દબાવવું તો કોના દબાવવું? તમને કેમ ઓછું આવે? તમે કોઈ તમારા સંબંધી યાર હેત રાખ્યું? ના મહારાજ, મેં તો જે ગણો એ તમે જ મારા. તમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ. હા, આપણે બોલીએ છીએ ને જીવે છે. ભગત જરાય ઓછું લાવોમાં. તમે જે ગણો એ હું તમારું છું. હા મહારાજ. પૈસો મારા માટે? હા મહારાજ. જીવન મારા માટે? હા મહારાજ. તો હું તમારા માટે? હા મહારાજ. લ્યો સુઈ જાઓ. ધીમેથી સુવડાવી દીધા. મહારાજ એના પગ દબાવે.
થાક ઉતારી નાખ્યો, કળતર ઉતારી નાખી. મહારાજાના શિરાતે હળવું ધોતિયું ઓઢાડી સહજાનંદ સ્વામી ગામમાં જઈને લોટ, રીંગણા, ઘી, શાક બધું લઈ આવ્યા. રસોઈ બનાવી, રોટલી સરસ બનાવી, રીંગણાનું શાક બનાવ્યું, છાશ દહીં લઈ આવ્યા. ભગતને જગાડ્યા, કોગળા પાણી કરાવ્યા, ભગતને ટેકો દીધો, સામે થાળી મૂકી. આજ ભગવાન પોતાના ભક્તના થાળ કરે છે. ભક્ત તો થાળ કરે, પણ આજ ભગવાન પોતાના ભક્તના થાળ કરે છે. બોલો, જમો થાળ જીવન જાવું વારી. સામે થાળ મૂકી અને સહજાનંદ સ્વામી એટલે ભગત સામે બેઠા છે. લ્યો ઓતમદાસ જમો. પણ ઓતમદાસ એટલા બધા નંખાઈ ગયેલા, આમ થાળીમાં જાય રોટલી તૂટે તો ઘણું આમ કર્યું, પણ કઈ રોટલી તૂટી. મહારાજ કે ઓતમદાસ રેવા દો, રેવા દો. સહજાનંદ સ્વામીએ કોળિયા લઈ લઈને ઓતમદાસને જમાડવા માંડ્યા. ઓતમદાસ ને એક બાજુ હરખ આવે છે, એક બાજુ આંખમાં આંસુ આવે છે. અરે મહારાજ, આવી સેવા તો કોણે લીધી હશે મહારાજ? મહારાજ કે લીધી નહીં, આવી સેવા દીધી છે કોને? આવી મેં સેવા દીધી છે કોને? ઓતમદાસ, ક્યાં સાધુને મેં કોળિયા દીધા? ઓતમદાસ, મારા ઉપર જે આખો ફેંકાઈ જાય એના ઉપર હું આખો ફેંકાઈ જાઉં. મારા ઉપર આખો ફેંકાઈ જાય એના ઉપર આખો ફેંકાઈ જાય. લ્યો કોળિયા જમાડે, છાશ પીવડાવે, દહીં પીવડાવે, જમાડે. લ્યો ઓતમદાસ જમો. ટેકો કરી સુવડાવી. આમ શ્રીજી મહારાજ એક દિવસ નહીં, અઠવાડિયા સુધી એની સેવા કરી. સાજા થયા, તાકાત આવી ગઈ. ઓતમદાસ બોલો શું ઈચ્છા છે? મહારાજ ઈચ્છા તો છપૈયા જવાની છે. હાલો લ્યો. એનો સામાન સહજાનંદ સાહેબ ઉપાડે. અરે મહારાજ, ઓતમદાસ કે મહારાજ તમારે કેમ? ઓલો સેવક દાસ, સેવકરામ, 10મા વચનામૃતનો પ્રથમ દાસ, એમાં એક ગુણ નહોતા, તોય મેં 2 મહિના 2.5 મહિના એની સેવા કરી. 1 મણ 1નો ભાર એનો ઉપાડ્યો. તો તું તો મારો છો, તારો ન ઉપાડું? લ હાલો હાલો ઓતમદાસ. એનો જોડો પોતે ઉપાડે, ઓતમદાસને ટેકો કરે. ઓતમદાસને સહજાનંદ સ્વામી હાલ્યા જાય છે. ધીમે 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 છપૈયા સુધી સાથે રહ્યા. નારાયણ સરોવર પહોંચ્યા. મહારાજ કે લ્યો ઓતમદાસ, અહીંયા નાઈ લ્યો. આ તમારો સામાન, આ દેખાય અમારું જન્મસ્થાન, આ અમારું રહેવાનું ઠામ. ત્યાં નિરાતે જાજો, તમારે મનોરથ પૂરા કરજો. અને તમારું નાણું ખૂટે અને શ્વાસ ખૂટે, સહજાનંદ સ્વામી આવીને ઉભો રહેશે. જાઓ. ગયા નારાયણ સરોવરમાં સ્નાન કર્યો. ત્યાં તો જાણે પ્રફુલ્લિત કાયા. વાહ, જાણે નવો જન્મ થયો. હે સરસ મજાના કપડા પહેરી આવ્યા. ઓતમદાસના લુગડા ધોયા છે. ઓલી ધર્મશાળા સહજાનંદ સ્વામી મેલા થઈ ગયા હોય ને, લુગડા કપડા ધોયા છે. સુકવીને પાછા એના પોટલામાં વાળી આમ સરખા મૂકી અને સામાનમાં ગોઠવ્યા છે. બાપાએ હું સેવા કરી જેની વાત મૂકી દો. છપૈયામાં પછી ગયા, દર્શન કર્યા, રહ્યા. નાણું ખૂટ્યું, શ્વાસ ખૂટ્યો. સહજાનંદ સ્વામી આવ્યા અને અક્ષરધામમાં ડોહો ગયા. માટે સ્વાર્થી સંસારને મૂકી અને પરમાર્થની એવા પરમાત્માનું ચરણ પકડી લેવું અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે એ કરી લેવું. એ જ કરવા જેવું છે, એ જ કરવા જેવું છે, એ જ કરવા જેવું છે.